તાપણી કરીને બેઠી ને આમ જોતો તું હો ને તું આ બધું હરગાવતી નહીં, આખું રાખ. અને તાપણી કરીને બેઠી કરતા હાલને બેન આપણે પાપડ બનાવીએ. શિયાળામાં બધાય પાપડ બનાવે. બોલ. હા, ઈ તારી વાત તો સાચી હો. પાપડ કરીએ તો આવે મજા અને મને તો ભાવે બહુ. હા તો અને આપણે તો આમે કંટ્રોલ ના ઘઉં આવે ને તેલ કાંઈ જોઈએ નહીં, એ શેકીને ખાવાના. હા, કઈ ખર્ચો જ નહીં. હા તો પછી એટલે તો કહું હું તને. હે બેન, આપણે પાપડ ખાય તો અવાજ કેવો અસલ નો આવે કા, કુડ કુડ જાણે ઉંદેડો કાતરતો હોય એવો કા. હા, હું તને શું કહું બેન કે આપણે પાપડ વણતા તો આવડે છે, એક ઉછલાવતા નથી આવડતા. તો આરતીબેન નવરા હોય ને તો આરતીબેન ને બોલાય આવું એટલે પાપડ જાજાય થાય ને જટાઈ થાય. હા, ઈ તારી વાત સાચી. અને જસુ માસી ને બોલાવતી જાવજે, હારોહાર હે ને ટીપડું ભરી લેવું. હા, ઈ વાત સાચી છે. અને એમાં આરતીબેન તો પહેલવાન છે, એનામાં તો તાકાત એવી એટલે મસ્તી ની ખીચી હલાવીને કરે એટલે એકાઈ ગોળીંડી નહીં પડે. હા તો હવે તું તાપણી રેવા દે અને હું બોલાઈ આવું. હા, મૂકી આવ તું હો અંદર. માસી, તમારા માથામાં ફૂલ ટોલા નીતુન લીખું પડી ગઈ હતી, વાત સાચી છે? તમને કોને કીધું? અરે મને સંધ્યાબેન વાત કરતા હતા કે જસુ માસી બહુ ટોલા પડી ગયા. હા, ઈ સંધ્યાબેન ની વાત સાચી છે. હે આરતીબેન, મને જરાક માથામાં હાથ ફેરવી દ્યો ને થોડાક ટોલા ગોતી દ્યો ને, બહુ ખંજોળ આવે છે. હા હારું, લાવો બેહો ગોતી દઉં. હા હા. જસુ માસી જરાક તમારા હાથ ટોલા રહ્યો. હા હા. જસુ માસી, હું ટોલા ગોતી દઉં પણ હું એકેય ટોલો મારીશ નહીં હો. હવે મારવા માંડો ને તો નકર તમે મને વીણીને દેહો ને પછી હું મારું તો વાર કેટલી લાગતી. ના બાપા ના, મને એવો કઈ જીવ ન હાલે ટોલા મારવાનો. હા તો તમે ગોતવા માંડો, હાલો તો હું મારવા માંડું. બસ આમે પાપ પડે લ્યો. હા. ઓહો, આ તો બે ટોલા. હે આરતીબેન, તમે બે હાલો ને અમારા ઘરે પાપડ કરાવવા લાગો ને. ના ના હો, મને ટોલા વીણવા દ્યો. હા, પાપડ નિરાતે પછી. આમ જો. ઓહો, જસુ માસી તમારું તો આખું માથું ભર્યું ટોલા ને ઈતું ને લીખું ને, આમ જોવો તો ખરા આ નો વીણાઈ રે. હાય રે, તો હવે એમાં કઈ બીવાનું ના હોય. હું મારા પપ્પાને કહીને તી વાડીઓ ઓમે ઝેરી દવાનો પંપ છાંટતા હોય, ઈ તમારા માથામાં ફુવારો છાટી દે એટલે બધોય નાશ. હે ટોલા નો. હા, ઈ ભૂમિબેન ની વાત સાચી છે હો. ભૂમિબેન, હું ને જસુ માસી આવીએ ખરા તમારે ત્યાં પાપડ કરાવ, પણ અમને ખાવા પૂરતા પાપડ આપવાના. તો આવીએ કા જસુ માસી? હા, તો અમે બે આવીએ. હા તો આવીએ બે. હા હા, એમાં થોડું કઈ કેવાનું હોય. હાલો. હા હા, હાલો તો જસુ માસી. હા તો હાલો હાલો હાલો. અલ્યો તમે માથું બાંધી લ્યો. હા હાલ. અલ્યો બક્કલ. થઈ ગયું? હાલ હાલ હાલ. હાલો હાલો, હવે પાપડ કરવા હે ને? હા હા, પાપડ કરવા હે એટલે તો અમે આવ્યા. એટલે તો આવ્યા અમે. આ ખીચીનું જ પાણી મૂક્યું ને. હા તો આરતીબેન કયું ની તાપ કરતી હતી તો હવે પાણી ઉકળી ગયું. જો બધી તૈયારી કરી નાખી, પાટલા ને લોટ ને, હવે ખીચી જ કરવાની છે. હા સાચી વાત છે. હાલો આરતીબેન, ખીચી બનાવી નાખો મસ્તી ની. અલ્યો. પણ ભૂમિબેન, મને તો હાથ બહુ દુખે હે એટલે મારાથી ખીચી એટલી નો હલાવાય. અને ભૂમિબેન, મને શ્વાસ બહુ ચડે. આટલું હાલીને આવી તોય શ્વાસ ચડી ગયો. મારાથી નહીં હલાવાય. તો બેન હાલ હવે આપણે જ બનાવી નાખીએ, બીજું હું. હા હા હાલ. લાવ ઓલો બેન ગાભો દે. હાલે. જોજો.
તમે લોટ નાખવા માંડો ને ભૂમિબેન તમે હલાવવા માંડો. વધારે વધારે લોટ નાખો. આમાં કાઈ વાર ન લાગે. ગાભો પકડો ભૂમિબેન. ભૂમિબેન હારી પટની છે ને હલાવી નાખો અને આમ ઘરડી નાખો હારી પટનો ભાર દઈને. થઈ ગઈ હવે. થઈ ગઈ? હા. એની વચ્ચે તમે એક ખુરચી લેતા આવો. તમે ખુરચી ઉપર બેઠા બેઠા પાપડ વણવો? હા. અરે ખુરચી ઉપર બેઠા બેઠા નહીં, તમે તને વણવા માંડો ને હું ખુરચી ઉપર બેઠા બેઠા નાખવા માંડું. આરતીબેન? હા હા જસુ માસી. અને એક ખાટલો લઈ લ્યો, ખાટલો પાથરી દ્યો. હાલો ખાટલે વયા જાય. હા હા પાપડ નાખવા જોહે ને. હા હા હાલ બેન. હાલો હા. લાવો ડીશ. હા લ્યો, હાલો લઈ લો બધું. હાલો. લઈ લે જસુ માસી. હા હાલો હાલો આરતીબેન, આ બધું લઈ લો. હાલો હાલો તો પાપડ કરવા મંડી હો. હા હા કરવા માંડ્યો. હું હા બેહી ગયા પેલા હાથ ધોયા આવો જાવ. લે કેમ બેન? હવે ક્યારના ટોલા ગોતતા તા ને મારતા તા. ઓહો તો જાઓ પેલા હાથ જ ધોઈ આવો હાલો જસુ હાલો માસી. હાલો હાલો. બે ગોબરા કે હું? હા હોય ઈ તો વાત જ જવા દે તું. ભૂમિબેન હું તમને કહું કે હે ને આપણે પેલા ગરમા ગરમ ખીચી ખાઈ લઈએ પછી પાપડ કરીએ. હા ઈ વાત સાચી હો. ગરમા ગરમ ખીચી ખાવાની આવે મજા હો. હા હો, ગરમ ગરમ ખીચી ખાવાની બહુ મજા આવે. ભૂમિબેન તેલ લેતા આવો, તેલ આરે ખીચી બહુ ખાવાની મજા આવે. અરે જસુ માસી તેલ તો આર્યું પણ ગરમ ગરમ ખીચી હે ને ત્યાં આપણે થોડા પાપડ વણી નાખીએ પછી ખીચી ખાઈએ. અરે ભૂમિબેન પાપડ તો ગમે ત્યારે વરાય પણ આ ખીચી ગરમા ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે. હા ઈ વાત સાચી હો આરતી બેન ની. ગરમા ગરમ. આમાં આરતીબેન નું સાચું છે. હા ઈ વાત સાચી. હાલો તો પેલા ખીચી ખાઈ લઈએ. હા આપડી આમાં કાઢ બેન. ઓહો જસુ માસી કેટલું બધું તમે તો તેલ નાખો હો. પણ વસંતાબેન ખીચીમાં તો તેલ જોઈએ જ ને. કઈ એમને એમ નો ભાવે તેલ વિનાની ખીચી. કા આરતીબેન? સાચી વાત છે ખીચીમાં તો તેલ હોવું જ જોઈએ ને. હા તો આલ્યો તમે નાખો. બેન લઈ લે આપણે તેલ. ખીચી પણ બહુ સારી બની હો. હા ખાઈએ તો ખાધે રાખી એવી બની છે. ટોપ બની. ભૂમિબેન આમાં ખીચી આપો ને. આરતીબેન તમે જ બધી ખીચી ખાઈ જાવ પછી મારા પાપડ કેવા ના કરવા? ના આવો હવે ખીચી નથી ખાવાની. આરતીબેન કાલે હે ને તમે કાલે ખીચી ખાજો. મારે હે ને ઘણા હજી પાપડ બનાવવાના બાકી છે એટલે હું કાલ ખીચી બનાવીશ. હા હારું તો હાલો પાપડ કરવા માંડીએ. હા તો તમે ત્રણેય વણવા માંડો અને હું પાપડ નાખવા માંડું. હા હા હાલો. આ ખુરશી ઉપર બેસી જાવ. હમ હા હા વણવા માંડો તમે. હા હાલો. આરતીબેન તમે કેમ પાપડ વણો હો? આમ જોવો તો. અરે ભૂમિબેન આમના કેદીના વૈણા નથી ને એટલે આમ થાય છે. નકર તો હું ભેગા હો પાપડ વળતી હો. કાઈ જસુ માસી? હા તો ઈ તો આરતીબેન એકવાર વણવા ચાલુ હજી કર્યા નથી. બાકી કરે ને તો તમારો વારોય નો આવે. એવા પાપડ વણે. લાવ બેન હોય દે.
હવે કોર હે ને પાછા ઓલા લોટમાં નો નખાય. લાવો હું ખાઈ જાઉં. હા લ્યો. અલે જસુમાસી પાપડ નાખી દ્યો. હા લાવો 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 આરતીબેન વેણું. અરે જસુમાસી તમે તો ફૂક મારો હો. એમાં થૂક નહીં ઉડે પાપડમાં. અરે વગેતાબેન થૂક નો ઉડે અને જરા તરા ઉડે ને તો આ પાપડ હુકાય ને એના ભેગી થૂકે હુકાઈ જાય. આલ્યો આલ્યો આરતીબેન વેણું. ભણવા મંડો ને બધાય હમણાં હું નાખવા મંડું. લાવો ભૂમિબેન. આ કોર હે ને ઓલા લોટમાં ન નખાય એટલે હું ખાઈ જાઉં. આ કોર બધી તમે ખાઈ જાવ એ વાત સાચી છે. લાવો ભૂમિબેને તો બહુ મોટો પાપડ બનાવ્યો હો. જો તો કેવડા પાપડ કર્યા. આલી આરતીબેન તમે તો એકય પાપડ હજી વણ્યો નથી. પણ ભૂમિબેન હવે મને પેટમાં દુખવા માંડ્યું. બહુ દુખે હે. હવે મારાથી એકેય નહીં વણાયો. પણ આરતીબેન તમે ક્યારના એક ધારા બેઠા ને એમાં પેટમાં દુખવા માંડ્યું હશે. હવે એક ધારા બેઠા એનું નથી દુખતું ને, એ ક્યારના ખીચી ખાય હે. તો પેટમાં ખીચી જામી ગઈ હે એટલે દુખે હે. હા એમ હશે. હા બહુ દુખાવો થાય. હા બહુ દુખે છે સુભાષી. એ આરતીબેન તમે અહીંયા ખાટલા ઉપર ક્યાં હુઈ ગયા? પછી અમારા પાપડ ક્યાં હુકવવા? અરે પણ ભૂમિબેન હવે મારાથી નહીં બેહાયો. તમે હેઠે પાપડ હુકવી દ્યો. પણ હેઠે હુકવીએ તો અમારા પાપડ ફાટી જાય. પણ ભૂમિબેન તમે એમ કરો એને બહુ દુખાવો થાય છે. તમે સોડા મંગાવો તો સોડા પીવે ને એટલે સારું થઈ જાય પેટમાં. હે હા પછી વાંધો ન આવે. જા બેન તો ફટાફટ સોડા લઈ આવ. કેટલી લઈ આવું? 2-3 લઈ આવ ને. તો તું નહીં પી? કાઢી લાવજો વધતા બેન. 4 લઈ આવ ને. હા લઈ આવો હમણાં બધાય હાટું. પછી તો બધાય હાટુ સોડા તો લઈ આવવાની હોય ને. સાચી વાત છે. એકલી મારે થોડી પીવાય જસુમાસી. તો બધા આમું જોવે એવું તો ન કરાય ને. હવે મારે પાપડ ક્યાં હુકવવા? અરે ભૂમિબેન ચિંતા કરો માં. હમણાં વધતા બેન ઠંડુ લઈને આવે ને એટલે ઠંડુ પીને હું મારા ઘરે વહી જાય અને પછી ન્યા હોય. હા હા બિચારા શું કરે પેટમાં દુખે એટલે. હા સાચી વાત છે. લે બેન. આ લઈ આવ્યા ઠંડુ. અલ્યો આ ઠંડુ લઈ આવ્યા. उम्र सारी ભૂમિબેન હવે હું મારા ઘરે જાઉં હો. ભૂમિબેન હું તમને શું કહું કે હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો. હવે હું મારા ઘરે જાઉં હો. હા હા તો ભારી કામ થાય હવે જો તમે નીકળો ને તો. અને ભૂમિબેન પાપડ હુકાય ને ત્યારે આપજો. હવે એ બધું નિરાતે રાખો ને. જસુમાસી મને બહુ પેટમાં વીટ આવે. હાલો ને હવે તમે. હા હાલો 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 હાલો. બેન આ લોકોએ પાપડ તો ના વણાવ્યા પણ આપણને કારણ વિનાના ખોટી કરી નાખ્યા. અરે બેન પાપડ ના બનાવ્યા તો કાઈ નહીં. ખીચી કટલી ખાઈ ગયા. પેટમાં દુખાવો ઉપડી ગયો ત્યાં સુધીની. હાલો આપણે તો પાપડ વણીએ. હા હા લાલ.